જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પીઆર આહિર અને હું આવી ગયો છું એક નવા લોક સાથે. તો આજે રવિવાર છે, નાહી ધોઈ અને ફ્રેશ થઈ તૈયાર થઈ ગયા છે. આજે તો છોકરાને મિષ્ટાન આપવાની છે, શ્રીખંડ રાખ્યો છે અમારે. આજે છોકરા બધા ખુશ છે. હમણાં આજે બપોરે જમવામાં મિષ્ટાન આપવાની છે, શ્રીખંડ. બપોર થઈ ગયો હતો અને છોકરાનો જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ધીરે ધીરે બધા છોકરા જમવા આવી ગયા. આજે તો શ્રીખંડ હતું એટલે બધાને મજા પડી ગઈ હતી. શ્રીખંડ પૂરી અને સૂકી ભાજી ખાવાની હતી આજે બધાને. फिर से एक बार सागर पूरी और श्रीखंड पर धावा बोलते हुए सागर आहिर. फिर से एक बार सागर आहिर श्रीखंड और पूरी पर धावा बोलते हुए सागर आहिर. શું ખાધું આજે? શ્રીખંડ, બીજું સૂકી ભાજી પૂરી. કેવું લાગ્યું? મજા આવે ખાવાની? ભાઈઓ ને આ બધાને ભાવેલું હે? બધા વધારે કોણ ખાઈ ગયું? કેમ એને છેલ્લું ખાધું એટલે કે વધારે ખાધું? આ છેલ્લું ઓલું મિષ્ટાન એટલે કરતા છે. મજા આવે ને ખાવાની? બધાને મજા આવે ને? તો બસ તને મજા આવે ને? જાઓ આરામ કરો. आज हॉस्टेल में फीस होना कारण आ गुरुपति देखो કેટલું ખાઈ રહ્યા હે. લઈને બેઠા આખે હું તગારું શ્રીખંડની ડોલ, શાકની ડોલ. પગ બોલશો કે ફીસ દીવા બા કેવું છે ખાવાનું? સારું છે ને? તો બસ જમી લીધું છે બપોરે ને હવે જવું છે આપણે ભણવા એટલે ભત્રીજાને મળવા માટે. અને એમનું P3નું પાર્સલ આવેલું છે એટલા માટે બાઇક લઈને હવે આપણે ભણવા જવાનું છે. અમને મળી આવ્યા. આજે રવિવાર છે, મિટિંગ છે તો પાર્સલ પણ આપી આવ્યું ને ટી શર્ટ આવ્યા છે બેના. પછી હું ને મારો મિત્ર બાઇક લઈને નીકળી ગયા હતા લણવા જવા માટે. પાટણથી લણવા જવાનું હતું. 20-25 કિલોમીટર થતું હતું. શોર્ટકટ રસ્તો પકડ્યો હતો. 20-25 મિનિટમાં તમે પહોંચ્યા હતા લણવા સ્કૂલે. ફાઇનલી તો મિત્રો પહોંચ્યા છીએ લણવા. હીરાને અને વિજયાને મળવા માટે. ક્યાંક હશે અંદર, જઈને જોઈએ ત્યારે ખબર પડે કે ક્યાં છે. જવાહર નવોદય લણવા એટલે કે પાટણ. અહીંયા બે ભત્રીજા ભણે છે આપણા. તો ફાઇનલી હિરેન અને વિજય અમને મળી ગયા છે. વિજયભાઈ કેમ છો? તારા હીરા કેવું છે? મારે તો સારું છે ને રહેવાનું સારું. કેવડો થઈ ગયો હતો પેણા મારે એવડો થઈ ગયો હમણાં. ઓણ તો બેણ પછી અમે બેણ ઓણ તો લગ્ન કરવાના હીરાના ભોલા તારા કરવાના છે નહીં કરો? પેલા હીરાના પેલા હીરાના તો એક કાકો વિનોદ પેણી જો મોટો બેણો મળે. ક્યાં તમારી હોસ્ટેલ? હાલો રૂમ તો બતાવો ને. હિરેનભાઈ ને મારે ઉધરસ થઈ ગઈ અને વિજયભાઈ અહીંયા બેઠા છે. મારે વિજયભાઈ મોબાઈલ જોયા રહ્યા. ઘરે હાલો ને છોરો કોઈ લઈ નહીં જાતું. મારે વિજ્જુને અને હીરાને બહાર જવાનું હતું નાસ્તો લેવા માટે. મારી સાથે આવવાનું હતું એટલે બે જો વટારા મારા બેટા રજા ચીઠ્ઠી લખવા બેસી ગયા ફટાફટ. બહાર જવા માટે રજા ચીઠ્ઠી લખવી જોઈએ ને એને. અમારે સહી કરી દો લે એટલે આવવા દેશે ને ખાવાય નહીં દે સહી વગર તો તમને બારે. એટલે એમને નાસ્તો કરવા માટે લઈ જાય પણ હીરો તો હાલતો નથી એટલે હું ને વિજુ આવી ગયા બારે લણવા નાસ્તો લેવા માટે. અને વિજયાને અને હીરાનો બેને અલગ અલગ બંને જબલામાં પેક કરી દીધો નાસ્તો. અને બીજું ચોકલેટું ના તે બીજું ખાવું હતું એ પણ લઈ લીધું. અચ્છા તમારે આટલું જ લેવાનું? હું હજી કાંઈ લેવું હતું લઈ લેવું. એટલે પડીકા ખાતે ચોકલેટ બોકલેટ કાંઈ હે? નાસ્તો લઈને હું ને વિજયો આવી ગયા પાછા હોસ્ટેલ. ત્યાં આપણો ભાણેજ કલ્પેશ પણ અહીંયા જ ભણે છે. કલ્પેશ મળી ગયો. આટલી વાર ક્રિકેટ રમવા ગયો હતો તો મળ્યો નહીં. હવે આવ્યો મળવા પાછા જઈરાની રૂમે. અમને નાસ્તો આપીને વિદાય દઈને હવે અમારે નીકળવાનું હતું પાટણ માટે. હવે અમે હેંડતા થયા હી આ બેન. હવે અમે વિદાય દઈ ને બધા ચોરા ને હે સાંતલપુરના હે. હવે અમે હેંડતા થાય. બે રોયા પણ રોવા નહીં. આપણે પણ વિચાર્યું હે બધું ભેગું સારું વિચાર્યું હે તો એના ઘર લઈ જશું. જોતા નહીં પણ વાતાને કહો હમણાં લેવા ફોન કરો હે. ચાલુ રહે ને ઘરે
નનકે છોરાને દબાવશું ને અહીંયા અમારે એક ભાઈ ભેગા આવ્યા હે પણ નનકે છોરાને દબાવે હેરા મોઢું નથી દેખાડવાનું હોય એ બોલ નહીં ભાઈ તું બોલ આ નામ બોલી રહ્યો નામ ના બોલ બંધ થઈ ગયું બંધ ના રે તો ચાલુ થાય તો ઘેટમાંથી મને નહીં મેળ તમે મારો પીછો નહીં મૂકો જવાનું ચાલુ રાખી ના કરું ને હું બંધ શું કેમ તમારો પીછો કરશે હું ચાલુ રાખે વાતાનું કઈ છે અને ઉકલતું ના તો ઘરે આવું તો હું તેડી ના આવ્યો ભલે તો હવે ભલે હીરો આવજો બંનેને વિદાય આપી પાછા અમે બાઇક લઈને ત્યાંથી નીકળી ગયા લણવાથી પાટણ તરફ અમારે હેવી ડ્રાઈવર હતા એટલે આપણે ડ્રાઇવિંગ કરવાની જરૂર નથી ને પાછા હોસ્ટેલ આવી ગયા અને હોસ્ટેલ આવીને સાંજે અમારે જવાનું હતું ક્રિકેટ રમવા આજે હતો સન્ડે એટલા માટે બધા છોકરાઓને લઈને આવી ગયા રશિયન ગ્રાઉન્ડમાં રમવા માટે આજે સામે એક ટીમ આવી હતી અમે એમના સામે મેચ રાખી હતી તો પહેલી બેટિંગ એમની હતી ફિલ્ડિંગ અમારી હતી મેચ અમે જીતી ગયા હતા ને પછી હોસ્ટેલ આવીને રાત્રે બધા આવી ગયા રીડિંગમાં આ મોટા વિદ્યાર્થીઓ એકબીજા નાના વિદ્યાર્થીઓને દાખલા શીખવાડ્યા ગણિતમાં કોઈ વસ્તુ ના આવડતું હોય કોઈ ડાઉટ હોય તો એકબીજા સોલ્વ કરાઈ જાય એકબીજાને હેલ્પ કરે અને બાકીના છે એ બીજા વિષયો વાંચે इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है।